પ્રોટોકોલ તને ખબર નથી તમને તો આવો આ બાજુ. હા પણ મને જવાબ આપો ને. હા પણ અહીંયા આવીને જવાબ આપો મને. આ બાજુ આવીને જવાબ આપો. અમે બી ખાધા પીધા વગર જ છે. અરે સાહેબ ના વાત કરાવો મને. આવો ધારાસભ્ય આવ્યા છે. હા અત્યારે ત્યાં આવીને વાત કરાવો મને. हेलो सर धारासभ्य चैतन्य वसा से बात कर रहा हूँ. आप હા કલેક્ટર સાહેબ, હું હમણાં જ આપણી મીટિંગ પતાવીને મેં ગુજરાત પેટર્નની યાદી માંગી. સર્વ સંમતિથી અમે જે ગુજરાત પેટર્ન યોજનાનું હમણાં 30 કરોડનું આયોજન થયું પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં. અમે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય સાંસદશ્રી અમે બધાએ સર્વસંમતિથી 30 કરોડનું આયોજન સર્વાનુમતે મંજૂર કર્યું. આ વર્ષનું 24-25નું હમણાં જ આ 15-20 દિવસ પહેલા મીટિંગ થઈ. તો 30 કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે. અમે કલેક્ટર સાહેબ, અમારી પાસે પ્રાયોજના વહીવટદાર શ્રી આયોજન માંગ્યા હતા. એ આયોજન અમે મીટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા. મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી, પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે. તો ડેડિયાપાડા અને સાગબારાના લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે? અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી. ના પ્રાયોજના અધિકારી આમાં સભ્ય સચિવ હોય છે. 30 કરોડનું નર્મદા જિલ્લાનું આયોજન થયું. 30 કરોડમાં પ્રભારી મંત્રીએ પોતાના ના સાહેબ, આમાં સભ્યમાં તમે ને અમે બધા જ આવીએ છીએ ને આપણી કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં જ મીટિંગ થઈ છે. અને 30 કરોડના આયોજનમાં સાહેબ, 30 કરોડના આયોજનમાં બોગસ કામો જે રિનોવેશન અપગ્રેશનમાં 50-55 લાખના કામો મૂકીને પ્રભારી મંત્રીએ મંજૂર કર્યા છે. અમે હમણાં યાદી લઈને આવ્યા, હમણાં જોયું અમે. તો આવું તો કઈ રીતના ચાલશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન આપે? વાંધો નહીં સાહેબ, તમારા દરવાજા પર હું બેઠું છું ધરણા પર. આની ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે, પછી મને જણાવો. એટલે હું પછી 2 દિવસ બેસવું પડે, 3 દિવસ બેસવું પડે, હું અહીંયા બેસું છું. ઓકે સારું. ખબર પડશે ને અમે અહીંયા બેસવા કેમ મજબૂર થયા છે, લોકોને ખબર પડશે ને. અમને અહીંયા કલેક્ટરના દરવાજા પર બેસવા મજબૂર કરી રહ્યા છે આ અધિકારી. રજૂઆત છે, લેખિત આપેલી જ છે, છતાં તો મને જવાબ એ લોકોએ રૂબરૂ મળીને જવાબ આપવો જોઈએ ને. જતું રહેવાનો થોડો આવે છે 10 મિનિટ એમના પીએ જતા રહીએ અહીંથી. 10 મિનિટ વિડીયો વાળા હતા, પીએ બી યોગ્ય જવાબ આપ્યા વગર જતા રહીએ. એમણે જવાબ આપવો જોઈએ. 10 મિનિટમાં સાહેબ આવે છે, ત્યાં સુધી વાંધો નહીં સાહેબ ને આવી જવા દો. એટલે આપની જે રજૂઆત છે એ લેખિતમાં આપ ગાંધીનગર, કારણ કે આ વસ્તુ ગાંધીનગર ના ગાંધીનગર સાહેબ, આ વસ્તુ છે ને આ વહીવટી બાબતો છે. આ ગાંધીનગર લેવલની વાત નથી, જિલ્લા કક્ષાનું બજેટ છે. ઓકે. અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જ અમારે પ્રાયોજના સચિવ છે, એમના અધ્યક્ષતામાં આપની જે પણ રજૂઆત છે ડીએમ સાહેબ એટલે આવી જવા દો કલેક્ટર સાહેબ. ત્યાં સુધી આપ જરા વેટિંગ એરિયામાં બેસો. ના બરાબર છે. અમને મજબૂર કરે છે આ લોકો, અહીંયા બેસવાનું અમને મજબૂર કરે છે. ગાંધીનગર સાહેબ, આ વસ્તુ છે ને આ વહીવટી બાબતો છે. આ ગાંધીનગર લેવલની વાત નથી, જિલ્લા કક્ષાનું બજેટ છે. ઓકે. અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જ અમારે પ્રાયોજના સચિવ છે, એમના અધ્યક્ષતામાં આપની જે પણ રજૂઆત છે ડીએમ સાહેબ એટલે આવી જવા દો કલેક્ટર સાહેબ. ત્યાં સુધી આપ જરા વેટિંગ એરિયામાં બેસો. ના બરાબર છે. અમને મજબૂર કરે છે આ લોકો, અહીંયા બેસવાનું અમને મજબૂર કરે છે. વિકાસ માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ હમણાં કરવામાં આવી હતી. તે અંતર્ગત તાલુકા સમિતિની બેઠકો થઈ અને જિલ્લા સમિતિની બેઠક પણ
પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ગત મહિનામાં અમારી મળી, ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. બાદમાં પ્રભારી મંત્રી દ્વારા આ તમામ ફાઇલો પોતાના ઘરે લઈ બોલાવીને અને પોતાના કામો મારા ડેડિયાપાડામાં 5 કરોડ 51 લાખના કામો એમણે પોતાના મંજૂર કરી દીધા. સાગબારામાં 3 કરોડ 50 લાખના કામો એમણે મંજૂર કરી દીધા. ત્યારે ડેડિયાપાડા અને સાગબારાના લોકોને શું જરૂરિયાત છે એ અમને ખબર છે, અમારી પાસે આવે છે. એટલા માટે અમે પીવાના પાણીના, ખેતીના બોરના, રોડ રસ્તાના, આંગણવાડીના અને શાળાના કામો આપ્યા હતા. તે સાઇટ પર મૂકીને બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ જે અહીંયા મંજૂર કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમારા કામોને મંજૂરી આપવામાં આવે, સમાવવામાં આવે એવી અમારી માંગ છે. આજે અમે ધરણા પર બેઠા હતા. માન્ય કલેક્ટર સાહેબે અમને 4 દિવસની બાહેધરી આપી છે કે દિન 4માં હું કાલે ને કાલે પ્રભારી મંત્રીને બધા સાથે સંકલન કરીને દિન 4માં તમારા કામોનો અમે સમાવેશ કરીશું. જો મારા કામોનો સમાવેશ નહીં થાય તો 17 તારીખને સોમવારના રોજ મારા મત વિસ્તારના લોકો સાથે ફરીવાર અમે અહીંયા ધરણા આંદોલન પર અમે બેસીશું. અને તમે બધા જોઈ લો, જે પ્રભારી મંત્રીઓ ગુજરાત સરકારના તમામ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં મૂક્યા છે એ લોકો માત્ર ને માત્ર ટ્રાયબલ સપ્લાયનું બજેટ સગે વગે કરવા માટે જ મૂક્યા છે. આજે અંબાજીથી ઉમરગામના આદિવાસીઓનો વિકાસ નથી થતો એનું કારણ એવું છે કે બિનજરૂરી યોજનાઓ મંત્રી તંત્રીઓના, મળતિયાઓની, NGO એજન્સીઓના નામે મંજૂર કરીને એ પાસ કરી દેવામાં આવે છે. એના લીધે જ આ થયું છે. આ વિસ્તારમાં નવસારી, સુરત અને અમદાવાદની જે કોન્ટ્રાક્ટરોની ટોળકીઓ છે એ છેલ્લા 10 વર્ષમાં જે પણ કામો થયા છે એની તપાસ કરવામાં આવે તો 1200 થી 1300 કરોડનું કૌભાંડ બહાર આવે એવું છે. એમના નામ જોગ પણ અમે સોમવારે ખુલાસા કરવાના છે. આયોજન મંડળની બેઠક આજે અમે જ્યારે ફાઇનલ યાદી લીધી ત્યારે અમારા કામો એમાં કાઢી નાખવામાં આવ્યા ને પ્રભારી મંત્રીના કરોડો રૂપિયાના કામો, લગભગ 15 થી 20 કરોડના કામો પ્રભારી મંત્રીના છે. તો મોડાસાથી આવેલા પ્રભારી મંત્રીને ડેડિયાપાડામાં શું જરૂર છે થોડી ખબર હોય? એમણે એક ઓબ્ઝર્વર તરીકે આવવાનું હોય છે, બેસવાનું હોય છે અને સુચારું આયોજન થાય, સરળ અને જલ્દી આયોજન થાય એના માટે પ્રભારી મંત્રી મૂક્યા છે, નહીં કે અમારા લોકોના કરોડો રૂપિયા સગે વગે કરવા. એટલે તમામ જિલ્લાઓમાં આવી રીતના પ્રભારી મંત્રીઓ કરતા હશે એવું અમને લાગે છે. પણ નર્મદા જિલ્લામાં અમે ચલાવવાના નથી. દિન 4ની કલેક્ટર સાહેબે બાહેધરી આપી છે એટલે અમારી ધરણા અહીંયા સમાપ્ત કરીએ છીએ. દિન 4 પછી 17 તારીખે સોમવારે અમે SDM સાહેબ પર પરવાનગી માંગીએ છીએ. પરવાનગી નહીં પણ મળશે તો પણ હું અમારા લોકોના ન્યાય માટે અમારા ડેડિયાપાડા મત વિસ્તારના લોકો સાથે અમે ધરણા પ્રદર્શન કરવા અહીંયા પહોંચીશું.